यथा जिह्वेन्द्रियाद् षडरसैः प्रतिपद्यते तथा श्रोत्रेन्द्रियाद् बाहवो वचो भी सुधियाम स्मृतः। जीभ ने क्यारे मजा आवे? चटाक के दर खावा मळे त्यारे। हाज पड़े ने जो पाणीपुरी ना मळे तो पछी मजा ना आवे। एक बेन मॉल में 3 वखत गया। एक बेन मॉल में 3 वखत गया। एक वखत कपड़ा लेवा माटे, बीजी वखत कपड़ू न गम्યું એટલે એ કપડાને ચેન્જ કરવા માટે, અને ત્રીજી વખત પણ એ કપડું ન ગમ્યું એટલે કાં તો એને રિટર્ન કરવા ને કાં તો એને સમૂહ કરાવવા માટે એ મોલમાં 3 વખત બેન ગયા। એ ત્રણેય વખત બેનની ક્રિયાઓ અલગ અલગ હતી। પહેલી ક્રિયા કપડા લેવાની હતી, બીજી ક્રિયા કપડું બદલાવવાની હતી, અને ત્રીજી ક્રિયા એ કપડાનું ફિટિંગ કરાવવાની હતી। પણ 3 વખત બેનની મોલની અંદર એક ક્રિયા કોમન હતી, અને એ દરેક વખત પાણીપુરી। એ 3 વખત ગયા ત્યારે એને બીજું કાંઈ અલગ અલગ કાર્ય કર્યું, પણ 3 વખત એક ક્રિયા એક જ હતી। એ 3 વખત એને પાણીપુરી ખાધી। જીભ જેમ સ્વાદ વગર રહી શકતી નથી। આ હું નથી કહેતો, પાણીપુરી શબ્દ નથી લખ્યો, પણ સ્વાદ શબ્દ અહીંયા લખ્યો છે। જીભને જેમ સ્વાદ ન મળે તો એ લલુડી સીધી રહી નથી શકતી। એને કંઈક સવારે તમે કંઈક સારામાં સારો ગાંઠિયા ભજીયા નાસ્તો આપ્યો હોય તો બપોરે તમે એને જેટલું જમવાનું આપો, ગમે એટલું આપો, તો કંઈક તો છાશ હોત તો સારું હતું, અથાણું હોત તો સારું હતું। જે દિવસે રોજ અથાણું ના માંગતા હોય ભાઈ, ખાનગી વાત કહી દઉં, અને જમવા બેસે અને જે દિવસે એમ કે ને કે જરા અથાણું લાવતો, ત્યારે સમજી લેવાનું કે આજે એને શાકમાં કે દાળમાં મજા નથી આવી। ષડરસૈ પ્રતિપદ્યતે, ખાટું, તીરું, મોળું, તીખું, બધી જ પ્રકારના રસ જેમ જીભને જોઈએ છે, એમ હે મહારાજ અમારા જે કાન છે એ કાનને પણ તમારા મુખેથી નીકળતી જે વાણી છે એના બધા રસો આજે એના માટે અમારા કાન તરસે છે। સાપ જે હોય, સાપને કાન નથી હોતા, સાપને કાન નથી હોતા, પણ જ્યારે મદારી એની પાસે આવી અને પોતાનું વાજિંત્ર જ્યારે વગાડે ત્યારે સાપ છે ને એ ડોલવા લાગે છે। કાન વગરનો સાપ પણ સંગીતને સાંભળી અને જો ડોલવા લાગતો હોય તો જેને કાન આપ્યા છે એવા મનુષ્ય અશ્રોત્રાહ ફણિનઃ કામમ મોહિયંતી નિભો ગુણૈઃ। આ 10મો શ્લોક। सकर्णा ये न शृण्वन्ति तेप्य कर्णा कथम चनः। जेने भगवाने बब्बे कान आप्या होय, दूध साकर थी मीठड़ा, जेने कान आप्या होय अने ए कान आप्या छतां पण जो ए कान नी अंदर भगवान नु नाम न जाए तो आ कान ने केवा कहवा? तो के सांप ने રહેવાના દર કહેવા। તમે ભજન તો ગાઓ ને એની